12 વાગી ગયા પણ હજી નથી આવ્યા ને ફોન કરીએ તો ઉપાડતા નથી. આજ તો આવજો, આજ તો કહી જ દો, વારો પાડી દો. અત્યાર સુધી કોઈ દી એમ નથી થયું કે આપણે ટાઈમે ઘરે પહોંચીને કદાચ આપણે ફોન કર્યો ને તો ફોન નથી ઉપાડતા ને પાછા એમ નથી ખબર પડતી કે મોડું થશે તો આપણે ફોન કરી દઈશું. આજ તો આવજો, આજ તો વારો પાડી દો એમ. થોડુંક મોડું થઈ ગયું આજે. આ થોડુંક મોડું થયું, આમ જો તો ખરી ઘડિયાળમાં કેટલા વાગ્યા. તમને કોઈ દિવસ એમ થાય છે કે આપણે ટાઈમે ઘરે પહોંચીએ? એક દિવસ અત્યાર સુધી એવું નથી થયું કે તમે 12 વાગ્યા પહેલા ઘરે આવ્યા હોય, ફોન કરીએ તો ફોન ન ઉપાડે ને કાંઈ એટલે કાંઈ પડી જ નથી. અરે પણ ક્યારેક થઈ જાય મોડું, હવે એમાં હું એટલી બધી રાડું પાડે છો હવે. મોડું થાય જ શું કામ ને? 12 વાગ્યા સુધી જાવ છો ક્યાં તમે? અત્યારે ક્યાં ઈ બોલો તો. અરે ક્યાંય નહોતો, 8-9 વાગે આસપાસ તો હું નીકળી જ ગયો તો ઓફિસેથી, પણ રસ્તામાં મારા જૂના ભાઈબંધ મળી ગયા હતા 2-3. પછી એને મને કીધું કે હાલ ને આટો મારતા આવીએ, આટલા બધા સમય પછી મળ્યા છીએ, તો પછી નીકળી ગયો. આવા ભાઈબંધ જ ન રાખાય 12 વાગ્યા સુધી. જે આપણને રોકી રાખે ને એને હું ઘરબાર નથી, અને એને ન હોય તો કાંઈ નહીં, પણ તમારે તો છે ને. આ હું લથોડિયા ખાવ છો? પીને આવ્યા ને? સાચું બોલજો, પીને આવ્યા ને? ના ભાઈ ના, એ તો મારા ઓલા ભાઈબંધ જૂના મળી ગયા ને તો મને કે હાલ ને જરાક એમ, પણ મને પાછું વચ્ચે એ વાત કરી દીધી ને કે પછી મારે થોડુંક પીવું પડ્યું એમ થઈ ગયું, એટલે મેં પછી કીધું કે ના ના વાંધો નહીં, આ વાતમાં તો હું ના નહીં પાડું તમને. એવી તો કઈ વાત હતી કે તમારે પીવું જ પડે? અરે એમાંથી ઓલો લાલો એવું બોલ્યો કે બધા પોતપોતાની પત્નીના ફોટો કાઢો એમ, તો પછી મેં મોબાઈલમાં તારો આમ ફોટો કાઢ્યો, ઓલો સરસ મજાનો નવો ઓલો ડ્રેસ નહોતો લીધો તે એ વાળો ફોટો હમણાં જ આપણે પાડ્યો ને, એ ફોટો કાઢ્યો મેં. પછી એને એમ કીધું કે હવે બધાની પત્નીના સરખામણી કરો એ કે, અને જેની પત્ની કે સુંદર હશે ને એને તો એ કે ફરજિયાત પીવું જ પડશે એમ, 2 ગ્લાસ તો 2 ગ્લાસ એ કે પીવું તો પડશે જ તેમ, એટલે ના 2 ગ્લાસ એમ. પછી એમ કીધું એને કે બિલ એને જ તે ચૂકવવાનું એમ, એમાં હું ફસાઈ ગયો. કેમ ફસાઈ ગયા એટલે? એ બધાની પત્ની સુંદર નહોતી? એટલે હતી થોડીક પણ ને એમ, તારી જેટલી નહોતી, જે તારો જે ઓલો ફોટો ને એ રીતના હતું ને, એટલે એની જેવું તો કોઈ નહોતું એમ. એટલે પછી મેં સ્વીકારી લીધું, મેં કીધું ના સુંદર તો તું મારી પત્ની છે એમ. એટલે બધાએ કીધું કે તો તારે એ કે પીવું જ પડશે ને બિલ તારે જ ચૂકવવાનો, તો એમાં હું આવી ગયો. તો કેટલું બિલ ચૂકવ્યું? અરે પણ બિલ ચૂકવવાનો પછી ટાઈમ તો મળવો જોઈએ ને, તું ફોન ઉપર ફોન કરતી હતી, એટલે પછી હું લાલાને કહીને આવતો રહ્યો કે ભાઈ હું મારે જવું પડશે એમ, તું તારે જે કાંઈ પૈસા થાય તું આજે આપી દેજે, આજ મારે જવું જ પડશે વહેલા એમ. આ ફોન ઉપર ફોન કરે છે, એટલે પછી મને કે બધા કે જાવ વાંધો નહીં જાવ. તો તમે હારી ગયા હશો ને? હારી જ જાવ ને. પછી તો એને મને એમ કીધું તું કે જેની પત્ની સુંદર હોય એને પીવાનું છે અને બિલ ચૂકવવાનું, તો હવે અડધું તો થયું, એ તો લીધું, પણ બિલ ચૂકવવાનો ટાઈમ ન રહ્યો, એટલે એ વાતમાં હું હારી ગયો. પછી એમ ન ચાલે, તમારે જીતીને જ આવવું પડશે ને. આવી ગેમ કોઈ દિવસ રમવાની નહીં જેમાં તમે હારી જાઓ પાછા. હાલો જાઓ જલ્દી. હા તો હું ફટાફટ જાઉં, પછી તું કહેતી નહીં કાંઈ મને, હું મોબાઈલ લઈ લઉં. આવું હમણાં અડધી કલાકમાં જીતીને આવું અને બધું બિલાઈ ચૂકવી દઉં. કલાકનું કઈ ગયા હતા ને આ સવાર પડી તો આખી રાત કરતા હતા શું? ખાલી મેં તમને બિલ ચૂકવવા માટે મોકલ્યા હતા. અને ન્યા ગયા પછી થોડુંક પાછું મારે થોડુંક લેવા ગયું ને, એટલે પછી કઈ ગાડી હલાવી કઈ એવું હતું નહીં, અને પછી મેં કીધું હવે આઈને સુઈ જાવ અને સવારે નીકળું. મને એવું લાગે છે કે તમને છે ને હું ગમતી જ નથી. એક કામ કરવું છે ને, મારા ઘરે જ વહી જાઓ, તમે મને મૂકી જાજો આજને આજ. કોણે કીધું તું મને નથી ગમતી એમ? અને એવું નથી, તને હવે તારા ઘરવાળા નથી રાખવા માંગતા, તને ખબર નથી? હે શું કીધું? એવું કોઈ દિવસ હોય જ નહીં હો. અરે સાચું એવું છે, નતર તો કોઈ દિવસ તારું નામ એના રેશન કાર્ડ માંથી કાઢે ન કાઢે. અત્યારે કાઢી નાખ્યું તારું નામ એના આધાર કાર્ડ ના લિસ્ટ માંથી નહીં કાઢી નાખ્યું, પછી તારી અટક ફેરવાઈ નાખી, પછી તારું રેશન બીજું ઓલું તારું ચૂંટણી કાર્ડ માંથી નહીં એનું તારું નામ ત્યાંથી કઢાઈ નાખ્યું, તારું એડ્રેસ બદલાવી નાખ્યું. ઉપરથી અહીંયા મેં શું કર્યું, મેં તારું મારા આધાર કાર્ડમાં નામ નખાયું, એટલે કે મારું નામ જો તારામાં અત્યારે છે, એડ્રેસ અહીંનું કરાવી દીધું. બીજું પછી રેશન કાર્ડમાં નખાયું, ત્રીજું ચૂંટણી કાર્ડમાં નખાયું, ચોથું આ પ્રોપર્ટીમાં તારો નોમિનીમાં નામ નખાયું, બીજું પછી પાંચમું કેટલી તે વીમા પોલિસીઓમાં તારું નામ નખાયું. હવે આનાથી વધારે તો હું શું કરું? બધામાં મેં તારું નામ નખાયું અને એ બધાએ તારું નામ કાઢી નાખ્યું.
અને આટલું નહીં, એની પ્રોપર્ટીમાં બધામાંથી તારું નામ કાઢી નાખ્યું. પૂછજો ને તારા પપ્પા મમ્મીને કે હવે મને પ્રોપર્ટીમાં ભાગ આપો. પૂરું ના પાડી દેશે. સાચું એવું કર્યું? લે તો લગાડ ફોન, તને ખબર પડી જશે બધી. અને પૂછજે. અત્યારે તો ફોન કરીને પૂછી જો છો. ફોન એ ઉપાડતા નથી. હવે કોઈ દિવસ જાવ જ નહીં. હવે આવા જોઈએ ને લ્યો. હા તો મેં તો તને હમણાં પહેલા જ કીધું કે તને ખબર પડી જ જશે ફોન કરીશ એટલે. હવે તું જો આવે એટલે તું વાત કરજે. ના ના હવે આવા જોઈએ ને કહું.